તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે તે જાન્યુઆરી 2025 આખા મહિનાના જેટલા પણ કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો બને છે તે તમામ પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તાજેતરમાં ગુજરાતના કયા વિસ્તારમાંથી 1 કરોડ વર્ષ જૂના વાનરના જીવાશ્મી મળી આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે અંજારમાંથી. ત્યારબાદ 1 જાન્યુઆરી 1958માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી DRDO સંસ્થાની. ત્યારબાદ તાજેતરમાં જ કયા ક્રિકેટરે મેલબર્ન ક્રિકેટ ક્લબનું માનદ સભ્યપદ છે તે સ્વીકાર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે સચિન તેંડુલકરે છે મેલબર્ન ક્રિકેટ ક્લબનું માનદ જે છે સભ્યપદ સ્વીકાર્યું છે. ત્યારબાદ વર્ષ 2023માં વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવનારા ગણતરી મુજબ વરુની અંદાજિત વસ્તી કેટલી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી 222. ત્યારબાદ તાજેતરમાં જ કોને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPFના ડાયરેક્ટર જનરલ તરીકે વધારાનો હવાલો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી વિતુલ કુમારને આ વધારાનો હવાલો આપવામાં આવ્યો છે. ત્યારબાદ વર્ષ 2024માં મહાકુંભ મેળો છે તે ક્યાં યોજાઈ રહ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી પ્રયાગરાજમાં છે તે આ મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતમાં કયા શહેરમાં સૌથી મોટા જંગલ સફારી પાર્ક બનાવવામાં આવશે? તો ઓપ્શનમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે અમદાવાદમાં છે સૌથી મોટો જંગલ સફારી પાર્ક બનવાનો છે. ત્યારબાદ હાલમાં ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે 34 જિલ્લાઓ. હાલમાં 34મો જિલ્લો વાવથરા જિલ્લો બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કેટલી નવી નગરપાલિકાઓને છે મહાનગરપાલિકાનો દરજ્જો છે તે આપવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે 9 જેટલી નગરપાલિકાઓને છે તે મહાનગરપાલિકાનો દરજ્જો છે તાજેતરમાં જ છે આપવામાં આવેલો છે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં જ કોના હસ્તે સાયન્સ સિટી ખાતે ACMA ટેક એક્સપોનું ઉદ્ઘાટન થયું છે? તો જવાબ આવશે ઓપ્શન બી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીના હસ્તે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી 4 જાન્યુઆરીના રોજ વિશ્વ બ્રેઇલ દિવસ છે જે મનાવવામાં આવે છે. ત્યારબાદ વર્ષ 2024માં કેટલા ખેલાડીઓને પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે 4 જેટલા ખેલાડીઓને છે આ મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર 2024 આપવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ના શોનું ઉદ્ઘાટન કરી સામાન્ય પ્રજા માટે ખુલ્લો મૂક્યો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ત્યારબાદ 2025થી લઈને 2039ની વચ્ચે જે જન્મેલા બાળકો છે તે કઈ જનરેશનમાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે તેને બીટા જનરેશન છે તે કહેવામાં આવશે. ત્યારબાદ ખોખો વર્લ્ડ કપ 2025 છે તેનું જે માસ્કોટ છે તેનું નામ શું છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે ઉપરોક્ત બંને એટલે કે તારા અને તેજસ બંને છે ખોખો વર્લ્ડ કપ 2025ના
માસ્કોટના નામ રહેલા છે? ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય ચેસ ખેલાડી આર વૈશાલીએ વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2024માં કયો મેડલ જીત્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, બ્રોન્ઝ મેડલ છે તેમણે જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે દરિયાકાંઠાના તેમજ કીચડિયા પક્ષીઓની ગણતરી યોજાઈ છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન સી આવશે, મરીન નેશનલ પાર્ક દ્વારા છે આ કીચડિયા પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન અનુસાર સ્પીડ લિમિટ અને નો પાર્કિંગના દર કેટલા કિલોમીટરના અંતર પર સાઇનબોર્ડ રાખવામાં આવશે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, જવાબ આવશે 5 કિલોમીટરના અંતરમાં છે તે સાઇનબોર્ડ છે તે સ્પીડ લિમિટ અને છે તે નો પાર્કિંગ માટે મારવામાં આવશે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં કયા સ્થળેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ કરાવવામાં આવ્યો હતો? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, જવાબ આવશે રાજકોટ ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યએ સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ જીત્યું છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા છે સંતોષ ટ્રોફીનું 33મું ટાઇટલ છે પોતાના નામે કર્યું છે. ત્યારબાદ ભારતના જે કયા રાજ્યમાં બીટા જનરેશનનું જે પ્રથમ જે બાળક જન્મ્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, મિઝોરમમાં છે તે બીટા વર્ઝનનું પ્રથમ બાળક જન્મ્યું છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ગ્રામીણ ભારત મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ તાજેતરનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBIના દ્વારા વિકસિત ભારત પોલ પોર્ટલ છે લોન્ચ કર્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, અમિત શાહે લોન્ચ કર્યું છે. ત્યારબાદ ચોથી ઇન્ટરનેશનલ જૈન કોન્ફરન્સ છે તે કયા શહેરમાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, જવાબ આવશે અમદાવાદ શહેરમાં છે યોજાવાની છે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કઈ બેંક દ્વારા હર ઘર લખપતિ નામની નવી ડિપોઝિટ સ્કીમ શરૂ કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, જવાબ આવશે SBI દ્વારા છે આ યોજના શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રવાસી ભારતીય દિવસની જે ઉજવવાની શરૂઆત છે તે ક્યારે થઈ હતી? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, વર્ષ 2003થી આની શરૂઆત થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં જ કેટલામી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ જે સ્પર્ધા છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, 39મી જે છે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે કે આ વર્ષે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત ક્યારે થશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી, 11 જાન્યુઆરીથી શરૂઆત થવાની છે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, જવાબ આવશે 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ છે તે મનાવવામાં આવે છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર દિલ્હીમાં રાજઘાટ પરિસરના ભાગરૂપે આવેલા રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્મારક બનાવવામાં આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, પ્રણવ મુખર્જી જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે તેનું સ્મારક બનાવવામાં આવશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ કયા શહેરમાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન ડી, વિશાખાપટ્ટનમમાં આ ગ્રીન હાઇડ્રોજન સેન્ટર બનાવવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIના સેક્રેટરી તરીકે છે કોની નિમણૂક થઈ છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, દેવજીત શેકિયા છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ કોણે શ્રીનગર સોનમાર્ગ રોડ પર
ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદીએ છે આ શ્રીનગરમાં છે તે સોનમાર્ગ રોડ ઉપર ઝેડ મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત શહેર તંત્રની અતિ આધુનિક જે સુવિધાથી સજ્જ સૌથી મોટી પોલીસ લાઇન ક્યાં બનાવવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ અમદાવાદ શહેરમાં છે આ બનાવવામાં આવશે. ત્યારબાદ ભારતીય સેનાએ કયા સ્થળે 77માં આર્મી ડેની ઉજવણી કરી છે? તો જવાબ આવશે ઓપ્શન બી પુણે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ ભારતીય મહિલા ટીમે ઓડીઆઈમાં કોને 304 રને હરાવી ઐતિહાસિક જીત મેળવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આયર્લેન્ડ દેશને હરાવીને. ત્યારબાદ આગળનો પ્રશ્ન કયા રાજ્યનું એસટી નિગમ સમગ્ર ભારતમાં દૈનિક 75,000થી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે પહેલા સ્થાન ઉપર છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત રાજ્યનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ હેન્ડલી પાસપોર્ટનું રેન્કિંગ આવ્યું તેમાં ભારત કયા સ્થાને રહ્યું? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી 85 ક્રમ ઉપર. ત્યારબાદ એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિ ક્યાં યોજાશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી બેંગલુરુ ખાતે છે આ યોજાવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગાસન સ્પર્ધા 2025માં ભાગ લેવા માટે શું વયમર્યાદા નક્કી કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ 9 વર્ષથી 36 વર્ષની. ત્યારબાદ ભારત દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી 12 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ છે તે મનાવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ કોને અમેરિકન મેગઝીન ટ્રેક એન્ડ ફિલ્ડ્સ ન્યૂઝ દ્વારા 2024નો શ્રેષ્ઠ ભાલા ફેંકનાર છે જાહેર કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી નીરજ ચોપડાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ કોના દ્વારા ગુજરાતના સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ ગુજરાત પોલીસ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કોના દ્વારા મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. ત્યારબાદ અંડર 19માં 13મી સદી નોંધાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે ઓપ્શન એ ઈરા જાદવ. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના માર્ગો 4 લેન તેમજ મેજર બ્રિજ બનાવવા માટે કુલ કેટલા રૂપિયા ફાળવ્યા? તો જવાબ આવશે ઓપ્શન એ 294 કરોડ. ત્યારબાદ આગળનો પ્રશ્ન 2026માં કોમનવેલ્થ દેશોની જે સંસદના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની જે 28મી કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી ભારત દેશમાં કરવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ પ્રથમ ભારત અને શ્રીલંકા હિન્દી પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે કોલંબો ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતની સૌપ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ બ્રિજનું ઉદ્ઘાટન કયા રાજ્ય ખાતે અથવા તો કેન્દ્રશાસિત પ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી જમ્મુ કાશ્મીરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ વર્ષ 2025 માટે કુલ કેટલા લોકોને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે 27 લોકોને છે સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ એમ્પાવર હર બીઝ નામની પહેલ નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન બી મહિલા ઉદ્યમિતા મંચ દ્વારા છે તે આ પહેલ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે નૌકાદળના કયા જહાજને લોન્ચ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા છે? તો જવાબ આવશે મિત્રો ઉપરોક્ત બધા જ એટલે કે આઈએનએસ સુરત, આઈએનએસ નીલગિરી અને આઈએનએસ વાઘસીર આ ત્રણે છે
જહાજોને છે રાષ્ટ્રને સમર્પિત કર્યા છે. ત્યારબાદ આગામી 76માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી છે કયા જિલ્લામાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ તાપી જિલ્લામાં. ત્યારબાદ તાજેતરમાં કઈ થીમ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન 2025નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન ડી પરવા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પશુઓની સારવાર માટે કયું અભિયાન હાથ ધરવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી કરુણા અભિયાન. ત્યારબાદ તાજેતરમાં જ કોણે બ્રિટિશ જુનિયર ઓપન અંડર-17 ગર્લ્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી અનાહત સિંહે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી દિવસનું સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ નરેન્દ્રભાઈ મોદીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી વડોદરા ખાતે. ત્યારબાદ દર વર્ષે ઇન્ડિયન આર્મી ડે છે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન સી 15 જાન્યુઆરીના રોજ. ત્યારબાદ તાજેતરમાં જ કોણે આકાશવાણીની કુંભવાણી ચેનલનો પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી યોગી આદિત્યનાથે. તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં કયા સ્થળે તારીખ 18થી લઈને 19 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો હતો? તો જવાબ આવશે ઓપ્શન એ મોઢેરા ખાતે. ત્યારબાદ ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે છે તે કોની નિમણૂક થઈ અથવા તો કોણ બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે સિતાંશુ કોટકની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય મૂળના કઈ અમેરિકન અવકાશ યાત્રીએ 8મી વખત સ્પેસવોક કરી રેકોર્ડ સર્જ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી સુનિતા વિલિયમ્સ. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે છે ભૂલથી કલ્પના ચાવલા છે ટીક થઈ ગયું હતું, તો આ વિડીયોમાં આપણે સુધારો કર્યો છે. તાજેતરમાં જ CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન ડી જ્ઞાનેન્દ્ર પ્રતાપસિંહની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ કોણે વિજય હજારે ટ્રોફી 2024-25 છે તે જીતી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી કર્ણાટકે છે આ જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત દેશમાં કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ગુજરાત પ્રથમ ક્રમ ઉપર આમાં રહ્યું છે. ત્યારબાદ ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલે છે ક્યાં યોજાયો હતો? તો જવાબ આવશે ઓપ્શન ડી ગુજરાત સાયન્સ સિટી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ વર્ષે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા છે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહ્યું હતું? તો જવાબ આવશે 10મા નંબરની. ત્યારબાદ દેશનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ અપ બ્રિજ કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી તમિલનાડુ રાજ્યમાં. ત્યારબાદ દેશની જે ટીમ છે જે પીડી એટલે કે ફિઝિકલી ડિસેબલ્ડ જે ચેમ્પિયન ટ્રોફી 2025 છે તે કોણે જીતી છે? તો જવાબ આવશે ઓપ્શન સી ભારત દેશે છે આ જીતી છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા શહેરમાં સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલ 2025 યોજાયો હતો? તો જવાબ આવશે ઓપ્શન બી ભુજ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન ડી વર્ષ 2022માં કરવામાં આવી હતી. ત્યારબાદ કઈ થીમ દર્શાવતી ગુજરાતની ઝાંખી 76મા પ્રજાસત્તાક દિને દિલ્હીમાં દર્શાવવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી કીર્તિ તોરણ દર્શાવતી ઝાંખી છે તે પ્રજાસત્તાક દિવસના દિવસે જે પરેડ યોજાશે તેમાં દેખાડવામાં આવશે. આજનો પ્રશ્ન તાજેતરમાં જ 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે. ત્યારબાદ
તાજેતરમાં જ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કયા દેશના અને વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યો? તો જવાબ આવશે ઓપ્શન સી બેલ્જિયમના. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા મહિલા વન ડે ટીમ ઓફ ધ યરમાં કેટલી ભારતીય ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે? તો જવાબ આવશે 2 ખેલાડીઓની. તેમાં છે સ્મૃતિ મંધના અને દીપ્તિ શર્માનો સમાવેશ કરાયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે 26મી જાન્યુઆરી 2050ના રોજ કેટલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાશે? તો જવાબ આવશે 76મા નંબરના. ત્યારબાદ તાજેતરમાં જ કેન્દ્રીય કેબિનેટે નેશનલ હેલ્થ મિશનને વધુ કેટલા વર્ષ માટે છે લંબાવવા કેબિનેટે મંજૂરી આપી છે? તો જવાબ આવશે 5 વર્ષ માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ભારત સરકાર દ્વારા 2025માં કેટલા લોકોને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે? તો જવાબ આવશે 7 જેટલા પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે. ટોટલ 139 આપવામાં આવશે, જેમાં પદ્મભૂષણ 7, પદ્મ વિભૂષણ 7, પદ્મભૂષણ 19 અને છે પદ્મશ્રી 113. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે કેન્દ્ર સરકારે દેશમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે દેશભરમાં કેટલી નવી સૈનિક શાળાઓ ખોલશે? તો જવાબ આવશે ઓપ્શન બી 100 જેટલી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતીય વાયુસેનાની કઈ એરોબેટિક ટીમે છે તે ટીમ દ્વારા છે એરોબેટિક પ્રદર્શન કરાયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ સૂર્યકિરણ નામની ટીમે. ત્યારબાદ તાજેતરમાં જ કયા જિલ્લામાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 49 જેટલી ઇકો ફ્રેન્ડલી રિક્ષાની છે ભેટ આપવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન બી તાપી જિલ્લામાં. ત્યારબાદ તાજેતરમાં જ કોણે ઓસ્ટ્રેલિયન ઓપન 2025માં મેન્સ અને વુમન્સનું સિંગલનું ટાઇટલ જીત્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને, એટલે કે જે છે મેડિસન કી જે છે તે મહિલા સિંગલનું ટાઇટલ અને જેનિક જે સિનર છે તેમણે પુરુષ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025ની 5મી આવૃત્તિનું આયોજન કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં થશે? તો જવાબ આવશે ઓપ્શન સી જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છે ક્યાંથી ચલો કુંભ ચલે યાત્રાનો પ્રારંભ કરાવી પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ ગાંધીનગર ખાતેથી. ત્યારબાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ભારતનું છે પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે ઓપ્શન બી ઉત્તરાખંડ રાજ્ય. ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા જવાનો માટે વીરતા પુરસ્કારની છે જાહેરાત કરી છે? તો જવાબ આવશે ઓપ્શન એ 93 જેટલા વીરતા પુરસ્કાર. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ઇસરોએ હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કેટલા જે છે ઉપગ્રહ લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે? કેટલામાં જે છે લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે? તો મિત્રો આ 100 નંબરનું છે જે છે લોન્ચ કરીને તેમણે છે ઇતિહાસ રચ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મહિલા હોકી ઇન્ડિયા લીગનો પહેલો ખિતાબ છે તે કોણે જીતી લીધો છે? તો જવાબ આવશે ઓપ્શન બી ઓડિશા વોરિયરે. ત્યારબાદ તાજેતરમાં જ કયા શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે AI આધારિત એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લાગુ કરાશે? તો જવાબ આવશે ઓપ્શન સી અમદાવાદ શહેરમાં. ત્યારબાદ 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી ઉત્તરાખંડ રાજ્યમાં. ત્યારબાદ અંડર-19 T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સદી ફટકારનારી પ્રથમ ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે ઓપ્શન એ ગોંગડી ત્રિષા છે, જે ભારતની ખેલાડી છે તે પ્રથમ ખેલાડી બની છે. ત્યારબાદ તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કયા સ્થળે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ ધ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ ગિફ્ટ સિટી છે ત્યાં કરાવ્યો છે. તો મિત્રો આ હતા છે 11થી લઈને 21 જાન્યુઆરી સુધીના કરંટ અફેર્સના પ્રશ્નો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.